ડી ક્વિક ડિરાઇવ્ડ કીવર્ડ ફોર કોન્ટેક્ટ ઇન્ડેક્સ નો અર્થ છે ડિરાઇવ કીવર્ડ ઇન કોન્ટેક્ટ પદ્ધતિ ક્વિકની સુધારેલી આવૃત્તિ છે. વિકાસ 1970ના દાયકામાં જ્યારે ઓટોમેશન અને કોમ્પ્યુટર ઇન્ડેક્સિંગનો ઝડપી વિકાસ થયો. મુખ્ય હેતુ છે ડોક્યુમેન્ટમાંથી કીવર્ડ્સ ડિરાઇવ કરીને ઇન્ડેક્સ એન્ટ્રી બનાવવી અને તે કીવર્ડ્સને તેમના કોન્ટેક્ટ સાથે દર્શાવવું. ડીકેવિક એટલે કે ડોક્યુમેન્ટમાંથી કીવર્ડ્સ ડિરાઇવ કરવા અને તે કીવર્ડ આસપાસના શબ્દો સાથે ઇન્ડેક્સમાં રજૂ કરવા. ડિરાઇવનો સામાન્ય અર્થ જોઈએ તો ડોક્યુમેન્ટનું ટાઇટલ, એબ્સ્ટ્રેક્ટ અથવા ટેક્સ્ટમાંથી શબ્દો કાઢવો. ક્વિક એટલે કીવર્ડ આસપાસના શબ્દો સાથે દર્શાવવું. એટલે ડી-ક્વિક ઇન્ડેક્સિંગ એ ડોક્યુમેન્ટમાંથી ડિરાઇવ કરેલા કીવર્ડ્સને કોન્ટેક્ટ સાથે રજૂ કરે. વિશેષતાઓમાં ડિરાઇવ નેચર એટલે કે કીવર્ડ ટાઇટલ કે એબ્સ્ટ્રેક્ટમાંથી ડિરાઇવ થાય છે. કોન્ટેક્ટ સાથે એટલે કીવર્ડની આગળ પાછળના શબ્દો પણ દર્શાવે છે. મલ્ટિપલ એન્ટ્રી તો દરેક કીવર્ડ પરથી અલગ અલગ ઇન્ડેક્સ એન્ટ્રી બને છે. પોસ્ટ કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ સિસ્ટમ એટલે કે યુઝર સર્ચ કરતી વખતે ટર્મ્સ કમ્બાઈન કરે છે. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટરાઇઝ ઇન્ડેક્સિંગ માટે સરળ છે. ઇમ્પ્રુવ પ્રિસિઝન તો ક્વિક કરતાં વધારે ચોક્કસ કારણ કે કીવર્ડ્સ ધ્યાનપૂર્વક ડિરાઇવ થાય છે. પ્રક્રિયા તો ડોક્યુમેન્ટનું ટાઇટલ તથા એબ્સ્ટ્રેક્ટ વાંચવું, તેમાંના મુખ્ય કીવર્ડ્સ પ્રાપ્ત કરવા, દરેક કીવર્ડ માટે તેનો કોન્ટેક્સ્ટ એટલે કે આગળ અને પાછળનો ભાગ રિટેન કરવું, ઇન્ડેક્સ એન્ટ્રી આલ્ફાબેટિક ઓર્ડરમાં અરેન્જ કરવી અને ક્રોસ રેફરન્સ આપવા. ટાઇટલ યુઝ ઓફ કોમ્પ્યુટર એકેડેમિક લાઇબ્રેરી ઇન્ડિયા. ડિરાઇવ કીવર્ડ જોઈએ તો કોમ્પ્યુટર એકેડેમિક લાઇબ્રેરી અને ઇન્ડિયા. ડી ક્વિક એન્ટ્રી જોઈએ તો કમ્પ્યુટર્સ પછી એકેડેમિક લાઇબ્રેરી યુઝ ઓફ એકેડેમિક લાઇબ્રેરી ઇન ઇન્ડિયા યુઝ ઓફ કોમ્પ્યુટર ઇન્ડિયા એકેડેમિક લાઇબ્રેરી યુઝ ઓફ કોમ્પ્યુટર. ફાયદા જોઈએ તો બેટર પ્રિસિઝન એટલે કે માત્ર ડિરાઇવ કરેલા મહત્વપૂર્ણ કીવર્ડ્સ લેવાતા હોવાથી ઇરરિલેવન્ટ વર્ડ્સ ટળે. કોન્ટેક્સ્ટ ક્લેરિટી તો કીવર્ડ્સ આસપાસના શબ્દો હોવાથી અર્થ સ્પષ્ટ થાય છે. મલ્ટિપલ એક્સેસ પોઇન્ટ્સ યુઝર વિવિધ કીવર્ડ્સ પરથી સર્ચ કરી શકે છે. ઓટોમેશન ફ્રેન્ડલી તો કોમ્પ્યુટર્સ વડે સરળતાથી જનરેટ કરી શકાય છે. એફિશિયન્ટ ફોર લાર્જ ડેટાબેઝ એટલે લાખો ડોક્યુમેન્ટ્સ માટે પણ ઉપયોગી છે. ગેરફાયદા જોઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, જેમાં કીવર્ડ્સ ડિરાઇવ થવાના કારણે મેન્યુઅલ કામ વધારે થાય છે. નોઇઝ પ્રોબ્લેમ જો કીવર્ડ્સ યોગ્ય રીતે પસંદ ન થાય તો ઇરરિલેવન્ટ રિઝલ્ટ મળી શકે છે. વોકાબ્યુલરી કંટ્રોલનો અભાવ તો સિનોનિમ્સ તથા હોમોનિમ્સની સમસ્યા રહે છે. ડિપેન્ડન્સ ઓન ટાઇટલ તથા એબ્સ્ટ્રેક્ટ જો ટાઇટલ તથા એબ્સ્ટ્રેક્ટ ડોક્યુમેન્ટનું સાચું પ્રતિનિધિત્વ ન કરે તો ઇન્ડેક્સ ખોટો બને છે.